લુણાવાડામાં ફૂટપાથ પર રહેતા વૃદ્ધ મહિલાને સામાજિક કાર્યકર દ્વારા સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા। સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા પર રાત્રે 8 વાગ્યે હિરેનભાઈનો ફોન આવ્યો કે એક મહિલા કોટેજ પાસે ઘણા સમયથી ફૂટપાથ પર એકલા રહે છે, તો આપ મદદ કરી શકશો। સોનલબેન પંડ્યા રાત્રે કોટેજ સ્થળ પર પહોંચી ગયા ત્યારે 69 વર્ષની આસપાસની ઉંમરની વૃદ્ધ મહિલા ઠંડીમાં ટૂટિયું વાળી મોઢે ઓઢી સૂઈ રહ્યા હતા। તેમની સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું જે નજીકના ગામના વતની છે, તેમના પતિ 17 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે અને સંતાનમાં દીકરો પુત્રવધુ છે, પરંતુ તેમના દીકરાની વહુ તેમને મારતા હતા। તેમને ભરપેટ ખાવાનું પણ આપતા નહોતા અને આખો દિવસ કટકટ કરી માનસિક ત્રાસ આપતા હતા। એ વૃદ્ધ મહિલા હવે હું ઘરે પાછી નહીં આવું અને મરી જઈશ એમ કહી ઘર છોડીને નીકળી ગયા હતા। તેઓ 5 મહિનાથી ઘર છોડીને લુણાવાડા એસટી ડેપો કોટેજની બહાર ભટકતા હતા। તેમના પર કોઈની નજર પડે તો ખાવા કે નાસ્તો આપતા, તો તેનેથી તેમનું પેટ ભરાતું। તેઓ ઘરેથી મોબાઈલ અને 1700 રૂપિયા ઘરેથી લઈને નીકળ્યા હતા, પરંતુ તેમના થેલામાંથી કોઈએ સૂઈ ગયા હશે ત્યારે મોબાઈલ અને પૈસા પણ ચોરીને કાઢી લીધા હતા। તેમની આંખમાંથી આંસુ સુકાતા નહોતા। તેમના ઘરે પાછા જવા તેઓ તૈયાર નહોતા। સોનલબેને તેમની વાત સાંભળી સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો અને વૃદ્ધ મહિલાને ત્યાંથી આશરો અપાવ્યો। સખી વન સ્ટોપ દ્વારા વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત સ્થળે મૂકવામાં આવ્યા હતા। આમ જવાબદાર નાગરિક તરીકે સામાજિક કાર્યકરે ઉત્તમ તેમજ દાખલા સ્વરૂપે કામ કર્યું હતું। રિપોર્ટર આસિફ, લુણાવાડા।